નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુર તાલુકાની મહેમદાવાદ તાલુકા પંચાયત બેઠક માટે અપક્ષ ઉમેદવાર તરીકે નયનાબેન ભગવાનદાસ સાધુએ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલમાં જોરદાર ચહેલપહેલ જોવા મળી છે। ઉમેદવારી નોંધાવા જતા નયનાબેન સાધુ મોટી સંખ્યામાં સમર્થકો સાથે હાજર રહ્યા હતા, જેમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોમાં ભારે ઉત્સાહ અને આત્મવિશ્વાસ ઝળહળતો જોવા મળ્યો હતો। ઉમેદવારી બાદ નયનાબેન સાધુએ પોતાના વિજયનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ મતદાતાઓના આશીર્વાદથી વિજયી બની વિસ્તારમાં સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપશે। ગ્રામ્ય વિસ્તારોના લાંબા સમયથી બાકી રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તેઓ પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું હતું। તેમણે પોતાના વિકાસ એજન્ડા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે વિસ્તારમાં રોડ રસ્તાઓને પાકા અને ટકાઉ બનાવવામાં આવશે, દરેક ઘર સુધી શુદ્ધ પીવાના પાણીની સુવિધા પહોંચાડવામાં આવશે, તેમજ ગટર લાઇન અને યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ દ્વારા સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવશે। ઉપરાંત ગ્રામ્ય સ્તરે અટકેલા તમામ વિકાસલક્ષી કામોને ગતિ આપી પૂર્ણ કરવામાં આવશે। આ પ્રસંગે ઉપસ્થિત સમર્થકોમાં પણ જીત અંગેનો ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો, જેના કારણે મહેમદાવાદ બેઠક પર ચૂંટણી જંગ વધુ રસપ્રદ અને કટોકટીપૂર્ણ બનવાની સંભાવનાઓ તેજ બની છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। રાધનપુર તાલુકાનું ગામ મહેમદાવાદ, એમાં હું અપક્ષમાં ફોર્મ ભર્યું હું અને મારું ગામ મને બધી રીતે સહકાર આપે છે અને હું એ સંમતથી ફોર્મ ભરું છું, બરોબર। અને જે કામ હશે ગામની અંદર એમાં હું પ્રેમથી એમને કરી બતાવીશ। સાધુ નયનાબેન ભગવાનદાસ।